જય શ્રી ગોકુલેશ. ગયા અઠવાડિયે આપણે 12મો અધ્યાય એટલે કે અઘાસુર મોક્ષની લીલા શ્રવણ કરી. એમાં આપણે જોયું કે ભગવાને અઘાસુર વધ કર્યો તે પૌગંડ અવસ્થામાં, એટલે કે 5 વર્ષની ઉંમરે. અને ગોપ સખાઓએ પોતાના ઘરે આવી અને આ લીલાનું વર્ણન કર્યું એ કુમાર અવસ્થામાં, એટલે કે 6 વર્ષની ઉંમરે. એટલે જે 1 વર્ષનો તફાવત પડ્યો એ કેમ, એ આપણે હવે 13મા અધ્યાયમાં સમજીશું. બીજું, અઘાસુર મોક્ષનું ભગવાને એનો સાયુજ્ય પ્રદાન કર્યું છે એ વાત પણ આપણે ગયા અઠવાડિયે સમજ્યા છીએ. હવે બ્રહ્માજીને બ્રહ્મલોકમાં જ્યારે આ સમાચાર મળ્યા કે અઘાસુર જેવો બળવાન અસુર, જેનાથી દેવો પણ ગભરાતા હતા, એને કોઈ નાનકડા છોકરાએ માર્યો છે, એટલે બ્રહ્માજીએ જોવા માટે આવ્યા છે. બંસીવટ પર ભગવાન પોતાના ગોપ સખાઓ સાથે ભોજન કરી રહ્યા છે. હવે એ લીલા સુદર્શન બ્રહ્માજીને થાય છે એની વાત આજે આપણે કરીશું. પરંતુ તે પહેલાં એક વસંતનું કીર્તન આપ શ્રવણ કરો. ગિરિધર લાલ કી બાનિક ઉપર આજ સખી તૃણ તૂટેરી. ગિરિધર લાલ કી બાનિક ઉપર આજ સખી તૃણ તૂટેરી. ચોવા ચંદન અગર કુમકુમા પિચકાઈન રંગ છૂટેરી. ગિરિધર લાલ કી બાનિક ઉપર આજ સખી તૃણ તૂટેરી. લાલ કે નૈન રગમગે દેખિયત અંગ અનંગન લૂટેરી. કૃષ્ણ દાસ ધન ધન્ય રાધિકા. કૃષ્ણ દાસ ધન ધન્ય રાધિકા. અધર સુધારસ ગુંટેરી. ગિરિધર લાલ કી બાનિક ઉપર આજ સખી તૃણ તૂટેરી. આજ સખી તૃણ તૂટેરી. વૈષ્ણવ, આ પદ આપે વસંત રાગમાં શ્રવણ કર્યું. કૃષ્ણદાસજી આ પદમાં આપણને સમજાવે છે કે ગિરધર લાલ કી બાણિક ઉપર આજ સખી તૃણ તૂટેરી. બાણિક એટલે શોભા. અમારા ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ ગિરધરલાલની જે શોભા પર છે, તો એના પર સખી કે છે કે મેં તૃણ, કોઈ પુસ્તકમાં 3 શબ્દ વાપર્યું છે, કોઈ પુસ્તકમાં 3 શબ્દ વાપર્યું છે, પણ સામાન્ય રીતે અર્થ એવો થાય
કે તન એટલે અમારું શરીર અમે ન્યોછાવર કરી દઈએ છીએ. કારણ કે જે હોરી ખેલ ખેલાઈ રહ્યો છે એની અંદર ભાગ તો શરીરથી લે છે અને મનથી લેવાનો છે. હવે કોઈ જગ્યાએ ત્રણ તૂટેલી એટલે કે ત્રણ રીતે મન, વચન અને કર્મ, અથવા તો વાણી, કાયા અને મન, ત્રણથી એમ કે અમે એના પર અમારું ન્યોછાવર કરી દઈએ છીએ. ચોવા ચંદન અગર કુમકુમા પિચકાઈન રંગ છૂટેરી. હવે જે આપણા ત્યાં હોરી ખેલમાં ચોવાનો જે પ્રયોગ કરવામાં આવે છે, ચોવા ઉપયોગ કરવામાં આવે છે, એ ચોવા શ્યામ રંગના હોય છે. શ્રી યમુનાજીનો ભાવ હોય છે. શ્રી ઠાકોરજીનો પણ શ્યામ રંગ છે. અને આ શ્યામ રંગ છે નિર્ગુણ જ્યોતના યમુનાજીનો છે. પછી ચંદન વાપરવામાં આવે છે. કેસર ચંદન મિશ્ર કરીને ઠાકોરજીને ખેલાવવામાં આવે છે. એ ચંદનમાં શ્રી સ્વામિનીજીનો મુખ્ય સ્વામિનીજીનો ભાવ છે. અને એમના શ્રીઅંગનો રંગ જે છે એ પીત સુવર્ણ સમાન છે. અને એ સાત્વિક જૂથના સ્વામિનીજી છે. પછી જે અગર છે એ સુગંધી છે. કુમકુમા છે એ કુમકુમ એટલે લાલ રંગ છે. એ રાધા સહચરીજીનો ભાવ છે. અગ્નિકુમારિકાનો રંગ છે. અને તામસ જૂથનું આ રંગ છે કે જે. તો આવી રીતે જે રંગો હોળી ખેલવામાં વપરાતા હોય છે એ બધાનો કોઈક ને કોઈક ભાવ આપણા ભગવદીઓએ પ્રદર્શિત કરેલો છે. હવે આગળ લખે છે અંગ અનંગ અને લૂંટેરી. હવે ભગવાનનું જે શ્રીઅંગ છે કેવું છે? તો અનંગ એટલે કે કામદેવ. તો કામદેવની શોભાને પણ લૂંટી લીધી છે. એટલે કે કામદેવ પણ એની આગળ ફિક્કો પડી ગયો કે છે. ભગવાનની જે શોભા છે એમાં કામદેવ કહે છે ને, કોટી કંદર પર લાવણ એકત્ર કરવું, વારું તો બી જેવ અનેક હેરે. એ આપણે કીર્તન આવે છે ને ગદાધર મિશ્રનું કીર્તનમાં. તો કોટી કંદર્પનો પણ લાવણ્યને આપણે તુચ્છ કરી નાખે એવું તો ભગવાનનું સૌંદર્ય છે. કૃષ્ણદાસ ધન્ય ધન્ય રાધિકા અધર સુધારસ કુટીર. એવા કૃષ્ણ એનો સુધારસ કોણ પ્રાપ્ત કરે છે? તો રાધિકાજી પ્રાપ્ત કરે છે. તો રાધિકાજીને કૃષ્ણદાસ કહે છે ધન્ય થઈ ગયા છે. કારણ કે જ્યારે એ કૃષ્ણની ચરણરજ માટે ઋષિ મુનિઓ હજારો વર્ષો યુગો સુધી જન્મો સુધી તપસ્યા કરતો ચરણરજ પ્રાપ્ત કરી શકતા નથી, તો ભગવાનનો અધર સુધારસ એમને ક્યાંથી મળવાનો હતો? એ જે ગોપીજનો છે એ ભગવાનના અધર સુધારસ માટે જ તરસતા હતા. અને એટલે તો તમે રાજપિંજયમાં જુઓ છો તો ગોપીજનો ભગવાનના સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે તમે તમારો જો સુધારસ અમને નહીં આપો, અધર સુધારસ નહીં પાવો, તો અમે આ જન્મારો તો શું, અમે આ શરીરનો ત્યાગ કરીશું અને બીજો જન્મ લઈશું અને અનેક જન્મે પણ અમે તમારો અધર સુધારસને પ્રાપ્ત કરીશું. એટલે ગોપીજનો મક્કમ મનોબળ છે એમનું કે ભાઈ આ જન્મ નહીં તો બીજો જન્મ, ત્રીજો જન્મ, પણ અધર સુધારસ પ્રાપ્ત કરવાનો હોય. તો એ રાધિકાજીએ આ હોળી ખેલના દિવસો દરમિયાન ભગવાનનો અધર સુધારસ પ્રાપ્ત કર્યો છે. માટે કૃષ્ણાસ કહે છે ધન્ય ધન્ય રાધિકા. વૈષ્ણવો, હવે આપણે 13મા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. સૌ પ્રથમ 13મા અધ્યાયની સ્ટાર્ટિંગમાં મહાપ્રભુજીની કારિકા તમને શ્રવણ કરાવું. મહાપ્રભુજી લખે છે કે દ્વિતીય વત્સ હરણમ બાલેર બ્રહ્મ બ્રહ્મસ્તત સ્તોત્રસ્ય ઉપક્રમશ્ચૈવ ભોજનાદિ નિરૂપ્યતે. એટલે કે મહાપ્રભુજી કહે છે કે આ અધ્યાયમાં ભોજનથી શરૂ કરી બાળકો અને વાછરડાઓનું બ્રહ્માજી હરણ કર્યું. અને એ વાત આપણને આ અધ્યાયમાં બતાવવામાં આવશે. પછી બ્રહ્માજીનો ભ્રમ થયો એટલે કે મોહ થયો એની વાત કરશે. અને પછી છેલ્લે એનો મોહભંગ થશે એટલે ભગવાનની પશ્ચાતાપ કરશે, માફી માગશે. એટલે સ્તુતિની શરૂઆત. સ્તુતિ તો એમની
14મા અધ્યાયમાં આવશે. પણ 13મા અધ્યાયમાં સ્તુતિ કરવા સુધી બ્રહ્માજીની લીલાઓ જે થઈ છે એ બધું વિગતવાર વર્ણન હવે આપણે કરીએ છીએ. શ્રી શુક ઉવાચ સાધુ પૃષ્ઠમ મહાભાગ ત્વયા ભાગવતોત્તમ યન્નુતન યશિષ્યસ્ય શૃण्वन्पि કથામું સતામયં સારભૂતાં નિસર્ગો યદર્થવાણી શ્રુતિ ચેત્સામપી પ્રતિક્ષણં ન્યવદ્યુતસ્ય યત સ્ત્રિયા વિતાનામિવ સાધુ વાર્તા. આ 2 શ્લોકોમાં એવું કહે છે સુખદેવજી કે ભગવદીઓમાં ઉત્તમ એ શબ્દ આપણે ભાગવતોત્તમ આપણે ગયા વખતે જોયું હતું ને, તો સૂત પુરાણીએ પરીક્ષિત માટે જે શબ્દનો પ્રયોગ કર્યો હતો એ ભાગવતોત્તમોત્તમમ, એટલે ભગવદીઓમાં જે ઉત્તમ છે ને એમાં પાછા જે શ્રેષ્ઠ છે એવા એ પરીક્ષિત એને આ કથાનો લાભ મળ્યો. મહાભાગ્યા સુખદેવજી પરીક્ષિત માટે 2 શબ્દોનો પ્રયોગ કર્યો છે, મહાભાગ અને ભાગવતોત્તમ, એટલે ભગવદીઓમાં શ્રેષ્ઠ અને મહાભાગ્યવાન છે. કેમ કે જેનો અંતિમ સમય જીવનનો આવ્યો છે અને એ સમયે એને કૃષ્ણ કથામાં રુચિ ઉત્પન્ન થઈ છે. રાજપાટનું બધું વૈભવ ને બધું છોડી દીધું છે, પોતે વૈરાગ્ય ધારણ કરેલું છે. તો આ જે સ્થિતિ છે ને એ કોઈ સામાન્ય સ્થિતિ નથી. તો ભગવાનની વિશિષ્ટ કૃપા જેના પર ઉતરે એને જ આ વસ્તુ પ્રાપ્ત થાય. એટલા માટે શબ્દ વાપર્યો છે મહાભાગ અને ભાગવતોત્તમ. હવે લખ્યું છે સુખદેવજી કહે છે કે કેમ એને મહાભાગ કીધા છે, તો ભગવાનની કથા વારંવાર સાંભળવા છતાં પરીક્ષિત રાજાને નવી નવી લાગે છે. જો આ એક બીજું લક્ષણ આવ્યું, ભગવાનની કથા તમે જ્યારે સાંભળા, કેટલીક વસ્તુ સમજો કે ભાગવતની કથા એને ફિક્સ જ છે, 12 સ્કંદ, 335 અધ્યાય, અને જે કથા એ છે કથા છે. છતાં પણ તમે જુઓ યુગો યુગોથી આ કથાનું ગાન ઘેર ઘેર થઈ રહ્યું છે, અનેક સત્રો થઈ રહ્યા છે. તો કથામાં એવું તો કોઈક તત્વ છે ને કે જે વૈષ્ણવોને આટલું બધું આકર્ષી રહ્યું છે. અત્યારે તો મીડિયાનો જમાનો છે, પણ જ્યારે મીડિયાનો જમાનો હતો નહીં ત્યારે પણ કથાઓ તો લગભગ દરેકે દરેક ગામમાં વારંવાર થતી જ રહેતી હતી. આજે તમે જુઓ ને તો વૃંદાવનની અંદર તો આજે પણ રોજે રોજ અનેક કથા થતી રહેતી હોય છે. હું તમને એક કિસ્સો કહું તો વૃંદાવનમાં એક અખંડાનંદ સરસ્વતી થઈ ગયા અને બીજા એક હરિબાબા થઈ ગયા. આ બધી આજકાલની જ વાતો છે. હરિબાબા બી ઉત્તર પ્રદેશના મહાન સંત થઈ ગયા. હરિબાબાએ એક વખત અખંડાનંદ સરસ્વતીને કહ્યું કે બાપજી આપણે 1 વર્ષની કથાનું આયોજન કરીએ કે છે. તો કે છે શ્રોતા કોણ, વક્તા કોણ? તો કે તમે વક્તા, હું શ્રોતા. તો કે 1 વર્ષ ખાય 1 વર્ષ. પણ ભાઈ તમે તો કહો છો, પણ આટલા બધા લોકોને જો ખબર પડશે, આ વાત આખા ભારતભરમાં ફેલાઈ જશે તો લોકોને ટોળે ટોળા આવશે. તેટલા બધાને રાખવાની વ્યવસ્થા કોણ કરશે? એ બધાને બેસાડવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા કોણ કરશે? તને હરિબાબા જવાબ આપે છે, જેની કથા આપણે કરી રહ્યા છીએ એ બધી વ્યવસ્થા કરશે, આપણે ચિંતા શું કરવાની છે? તમે વક્તાનું શ્રોતા. તો તમે નહીં માનો, 1 વર્ષનું અનુષ્ઠાન લઈને બેસ્યા હતા વૃંદાવનની અંદર છે. અને આ અખંડાનંદ સરસ્વતીનો આશ્રમ આજે પણ છે. વૃંદાવન તમે જાઓ તો મોતી ઝીલ પર ત્યાં આનંદ આશ્રમ છે, બહુ જાણીતો આશ્રમ છે. જગા દાવાગ્નિ કુંડની નજીકમાં છે. દાવાનલ કુંડ છે ને એની નજીકમાં મોટી ઝીલ એરિયા છે અને ત્યાં આનંદ આશ્રમ છે. મહાન સંત થઈ ગયા. બિરલા, જુગલ કિશોર બિરલા એની દર વર્ષે કથા કરાવતા આની પાસે, અખંડાનંદ સરસ્વતી પાસે. એટલે ઘણું સાહિત્ય પ્રકાશિત થયેલું છે. બહુ મહાન સંત થઈ ગયા ભારતમાં. પણ હવે 1 વર્ષનું અનુષ્ઠાન લઈને બેઠા અને આ વાત તો વાયુ વેગે આખા ભારતભરમાં ફેલાતી ગઈ.
અને લોકોના ટોળે અત્યારે તમે જુઓ લોકોને પોતાની કથાની જાહેરાતો કરવા માટે કેટલા બધા પ્રયત્નો કરવા પડે, મોટા મોટા હોર્ડિંગ્સ મૂકવા પડે છે, જાહેરાતો કેટલી બધી કરવી પડે. એ લોકો કોઈ જાહેરાત નથી, કોઈને ફોન નથી કર્યા, કશી ખબર નહીં. પણ વાયુ વેગી વાત એટલી બધી આખા ભારતભરમાં ફેલાઈ ગઈ તો વૈષ્ણવના ટોળે આ કથા શ્રવણ કરવા માટે આવ્યા. અને લખે છે એમના ચરિત્રમાં કે ખબર જ નથી કે મંડપ કોણે બાંધ્યો, કોણે આ બધા વૈષ્ણવની રહેવાની વ્યવસ્થા કરી, અને કોણે 24 કલાક પહેલાં રસોડા ધમધમતા થઈ ગયા હતા, કોણે કર્યું કાંઈ જ ખબર નથી. આ સત્ય હકીકત છે કે ભાગવતની કથાનો પ્રભાવ કેવો છે. તો ક્ષણે ક્ષણે નવી જ તમને લાગે. તમે એક જ તમે એક વસ્તુ વિચાર કરો કે આપણે પુષ્ટિ માર્ગની વાત કરીએ. પુષ્ટિ માર્ગમાં અસખાઓએ જે ગાન કર્યું છે આપણા કથાનું ભગવતનું, શું દાન લીલા તો દર વર્ષે આવતી હતી, વસંત લીલા દર વર્ષે આવતી હતી, આપણા જન્માષ્ટમી દર વર્ષે આવતી હતી. પણ દરેક વખત એ લોકોના પદો નવા શું એમ કીધું છે કે આજે જે પદ બનાવ્યું છે આવતા વર્ષે દાન લીલામાં એ જ પદ ગાશે, પછીના વર્ષે પણ દાન લીલામાં એ પદ. ના, બધા ભગવદીઓએ જેમ ઉત્સવ આવતા ગયા એમ દરેક વર્ષે નવીન પદો બનાવીને ઠાકોરજીની લીલાનો શબ્દબદ્ધ કરી છે. તો એ ભગવાનની આ કથાનો મોટો ફાયદો આ છે, મોટું મહત્ત્વ આ છે કે ક્ષણે એ નવી લાગે. તમે ભાગવત વાંચશો ને, જો ઊંડા ઉતરશો ને તો તમને પણ દરેક વખતે નવું એમાંથી ભાવ કેપ્ચર કરી શકશો તમે. હવે અહીંયા ઉદાહરણ આપ્યું છે આ શ્લોકની અર્થમાં કે જેમ સ્ત્રી લંપટ પુરુષને સ્ત્રીઓની વાત દરેક ક્ષણે નવી લાગે છે. હવે જે લોકો કામીજનો છે એ લોકોને પોતાનું પ્રિય પાત્ર હોય એને મળે તો ભલે ને પેલું પ્રિય પાત્ર એકની એક વાત કર્યા કરતું હોય પણ એને એમ જ લાગશે કે દરેક વખતે નવી વાત મારી પ્રેમિકા મારી જોડે કરે છે. એવું ઉદાહરણ એ આપવામાં આવેલું છે. એવી રીતે વાણી, શ્રવણ અને અંતઃકરણ ભગવત પ્રાણ જ્યારે હોય ત્યારે ભગવદીય સત્પુરુષોનો સ્વભાવ જ એવો હોય છે કે તેમને ભગવાનની બધી કથા દરેક ક્ષણે નવી જ લાગે છે. એટલે ભગવાનની દરેક કથા દરેક ક્ષણે નવી લાગે એ ક્યારે બની શકે કે જ્યારે તમે વાણી, શ્રવણ અને અંતઃકરણથી ભગવત પ્રાણ થઈ ગયા હોય તો. પણ ઉપર છેલ્લી જો એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખવાની હોય, અંતરમાં ઉતારવાની ના હોય કથા, તો એની જે અધારી અસર થવી જોઈએ ને એ તમને નહીં થાય. પછી કંટાળો આવે, લોકો જોકો ખાતા શરૂ થઈ જાય. પછી આજે તમે જુઓ કથાઓ થતી હોય એમાં ઘણો ખરો વર્તો આગલી હરડો બેઠા હોય છે ને એ પણ જોકા ખાતા હોય છે. કારણ કે એને આ જે કન્ડિશન આપી છે ને યાર કે વાણી, શ્રવણ અને અંતઃકરણ ભગવત પરાયણ થવું જોઈએ. આમનો આપણે કુબેરપુત્રો નો શ્લોક જોયો તો વાણી ગુનાનું કથન એ શ્રવણો કથાયામ. એમાં આપણને 6 અંગથી ભગવાનની ભક્તિ કરવાનું સમજાવ્યું હતું. તો અહીંયા પણ જોયું વાણી અને શ્રવણ 2 શબ્દો આવ્યા છે. એટલે વાણી ગુનાનું કથને અને શ્રવણું કથાયામ એ વાત તો આપણે એ વખતે આવી ગયેલી હતી. બરાબર છે. હવે અહીંયા લખ્યું છે મહાપુરુષ સુબોધનીજીમાં કે પરીક્ષિત રાજા તો ભગવદીઓમાં શ્રેષ્ઠ છે, એટલે માટે જ સુખદેવજી એમના મહાભાગ શબ્દનો પ્રયોગ કર્યો છે. અને પરીક્ષિતની ઉત્તમતા સાહજિક છે, એટલે સહેજમાં છે. કેમ કે એમને કથા સાંભળતા તૃપ્તિ થતી નથી કે છે. અહીંયા એ જ વસ્તુ મહાપુરુષે સમજાવે છે કે વાણી એટલે વાચા, શ્રુતિ એટલે શ્રવણ, કાન અને ચેત એટલે અંતઃકરણ. આ બધા તમારા ભગવત પરાયણ થાય તો જ તમને એ કથા નવી લાગશે અને ભગવત રસનો આવેશ તો તમારામાં આવશે. મૂળ વસ્તુ શું છે કે રસ છે એ રસ તમારો નવો ક્રિએટ થશે. પણ ક્યારે કે બધું ભગવત પરાયણ હશે તો જ કે છે. એટલે મહાપ્રભુજી પણ એ જે ભાગવતમાં દ્રષ્ટાંત આપ્યું છે લૌકિક સ્ત્રી લંપટ પુરુષોનું, એ વાત મહાપ્રભુજી પણ કહે છે કે એ લોકોને પણ એવી રીતે એની વાતોમાં રસ પડતો હોય છે. પરંતુ ડિફરન્સ ક્યાં પડે છે કે સ્ત્રીઓની વાર્તા છે એ તમને અધોગતિના માર્ગ પર કે નિકૃષ્ટ પ્રકાર છે. એ બધો એ જે પ્રેમ છે દુનિયાનો લૌકિક પ્રેમ છે કે છે એ બધો નિકૃષ્ટ પ્રકાર છે કે છે.
અને ભગવત કથાનો જે પ્રકાર છે ને એ ઉત્તમ પ્રકાર છે. હવે આગળના ભાગમાં બીજા શ્લોકમાં, ત્રીજો શ્લોકમાં કહે છે, શૃણુસ્વા વહિતો રાજન અપી ગુહ્યમ વદામિ તે બ્રુયુ સ્નિગ્ધ શિષ્યસ્ય ગુરુવો ગુહ્યમ અપ્યુતમ. એટલે કે હે રાજન, તમે સાવધાન થઈને સાંભળો. હવે ગુરુ પોતાના પ્રિય શિષ્યને ગુપ્ત વાત પણ કહે છે, માટે ગુપ્ત કથા હોવા છતાં તમને સંભળાવું છું. હવે જો અહીંયા આ જે કથા આપણે થઈ રહી છે એને સુખદેવજીએ ગુપ્ત વાત કીધી છે, ગુપ્ત કથા કીધી છે અને પ્રકટ કરી રહ્યા છે. હવે જો ઓરિજિનલી આપણું જે સાહિત્ય છે ને એ બધું સંસ્કૃત ભાષામાં હતું, અને સંસ્કૃત ભાષા એવરેજ પબ્લિકને કે એવરેજ પ્રજાજનોને એની ખબર પડતી નથી. એટલે જે શાસ્ત્રીઓ હતા અથવા તો પંડિતો હતા કે ભણેલા ગણેલા વિદ્વાનો હતા, એ લોકો જ્યારે કથા સાદી ભાષામાં લોકોને સમજાવે ત્યારે જ એમને ખબર પડે. હવે એ એટલા માટે ગુપ્તવાત શબ્દ કેમ પકડવામાં આવ્યો છે કે બે એટલી કથાઓ અત્યારે જેટલી પ્રચલિત થઈ ગઈ છે, ભાગવતની કથાઓ, એવી એ જમાનામાં પ્રચલિત હતી નહીં. કારણ કે લોકો મોટે ગામડામાં વસવાટ કરતા અને ગામડામાં ભણેલા શાસ્ત્રીઓ બહુ ઓછા હતા. આજે પણ તમને કહું છું કે કર્મકાંડી બ્રાહ્મણો છે ને એ પણ એટલા ભણેલા નથી હોતા. એમને અનુભવના આધારે થોડા શ્લોકો શીખી ગયા હોય છે અને અનુભવના આધારે એ લોકો લગ્નની વિધિ કે બીજી વિધિઓ કરવાની તો કરી શકે છે. પણ જે કથાકારો છે ટીવી પર અત્યારે આવતા થઈ ગયા છે બધા કથાકારો, તો એ બધા કથાકારો પાછા કાશી જઈને પંડિત થઈને આવેલા નથી હોતા. ઘણા ખરા કથાકારો તો અનુભવના આધારે જ શીખેલા હોય છે. એટલે એ લોકો જે સંસ્કૃતનો જે ગુપ્ત વસ્તુ સંસ્કૃતમાં હતી, તો એ સંસ્કૃતની ગુપ્ત વાતો હોય ને તો એ પછી શું થાય કે જે કથાકાર હોય એટલે મીન્સ કે વિદ્વાન શાસ્ત્રી એ પોતાના શિષ્યને એની જે લાયકાત હોય કે એનું જે ઘડતર થયેલું હોય એ પ્રકારે જ એનું વર્ણ હોય એ પ્રકારે એને સમજાવે. આપણે પુષ્ટિ માર્ગની વાત કરીએ તો મહાપ્રભુજીની પાસે જે સેવકો આવ્યા અને શિષ્યત્વ સ્વીકાર્યું, મહાપ્રભુજી પાસે દીક્ષા લીધી, તો મહાપ્રભુજી એમની મૂંઝવણ માટે 16 ગણની રચના કરી. તો દરેકને જે પ્રકારનો શિષ્ય એમની પાસે આવ્યો અને એની જે પ્રકારની મૂંઝવણ હતી એ પ્રકારનો મહાપ્રભુજી ઉપદેશ આપ્યો અને એને આપણે 16 ગ્રંથ કહીએ છીએ. મહાપ્રભુજીએ સેવા પ્રકાર બધાને સ્વરૂપ સેવા નથી પધરાવી, કોઈને સ્વરૂપ સેવા પધરાવી, કોઈને હસ્તાક્ષરની સેવા આપી છે, કોઈને માનસી સેવાનો પ્રકાર બતાવેલો છે. તો દરેકને અલગ અલગ કેવો તો જે પ્રકારનો શિષ્ય હોય એ પ્રકારે મહાપ્રભુજીએ સમજાવ્યું. બીજું, આપણા સનાતન સંપ્રદાયની અંદર મંત્ર દીક્ષા પહેલાં જે આપવામાં આવતી હતી ને એ કાનમાં ગુપ્ત મંત્ર કાનમાં કહેવામાં આવતો. કેમ? તો એ મંત્ર હવે એ જમાનામાં લોકોની જે મેઘાશક્તિ હતી, યાદશક્તિ એ બહુ સારી હતી અને ગુરુ પોતાના શિષ્યને એની અધિકાર પ્રમાણે એને મંત્ર દીક્ષા આપતા અને કહે તું બેટા આનો જપ કર્યા કર. તો એ ગુપ્ત મંત્ર હતો. હવે અત્યારે તો શું છે કે પ્રિન્ટેડ મટીરિયલ બધું છે, આખું ભાગવત તમને બજારમાં પૈસા ખર્ચતો ગુજરાતીમાં, સંસ્કૃતમાં, હિન્દીમાં, ઇંગ્લિશમાં બધી જગ્યાએ મળી શકે છે. એ જમાનામાં કશું હતું નહીં. એ જમાનામાં બહુ તો ભોજપત્રો પર લખાતા હતા ગ્રંથો. એ પણ ઘણી લિમિટેડ કોપીઓ હોય, એટલે કોઈ મોટા ગુરુદેવો હોય એની પાસે જ એ બધું હોય. એટલે ગુરુદેવ પોતાના શિષ્યને આ બધી ગુપ્ત વાતો કોની પાસે લાયકાત ધરાવનારો શિષ્ય હોય એની પાસે જ કરતા. હવે આવો એક એક્ઝામ્પલ છે કે જ્યારે એ સંસ્કૃત ભાષાનું આપણી ભાષામાં એટલે ભાઈ ગુજરાતી, મરાઠી, હિન્દીમાં ટ્રાન્સલેશન કરવાનો જે બી મહાત્માઓએ પ્રયત્ન કર્યો છે, તો એ જમાનામાં પણ ભાગવત બ્રાહ્મણ સમાજનો મોટો વિરોધ આવતો. દાખલા તરીકે પુષ્ટિ માર્ગમાં તમે જુઓ તો નંદદાસજીએ આખું ભાગવત વ્રજભાષામાં રચના કરેલી. તો તરત જ એ જમાનાના બધા કાશી મથુરાના પંડિતો ગુસાઈજી પાસે આવ્યા અને ફરિયાદ કરી કે તમારા નંદદાસજીએ વ્રજભાષામાં ભાગવત લખ્યું છે, તો અમારી તો કિંમત જ નહીં. સંસ્કૃતમાં અમે જાણીએ છીએ, અમે આજ સુધી સંસ્કૃતમાં ભાગવતનું પારાયણ કરીએ છીએ કે પછી લોકો અમને સાંભળવા કોણ આવશે? અમારી રોજીરોટીને અસર થઈ શકે છે. તો ગુસાઈજીએ નંદદાસજીને આજ્ઞા કરી અને એમાં રાસપિંજય થઈ
અને ભ્રમર ગીત 2 રાખ્યા અને બાકીનું બધું જૂમના જીવમાં ડૂબાડી દીધું. એવું આપણા સંપ્રદાયમાં પ્રસિદ્ધ વાત છે. પણ એવું જાણવા પણ ક્યાંકથી મને મળેલું છે કે નંદદાસજીનો દસમ સ્કંદ હજુ પણ અવેલેબલ છે. આમ માર્કેટમાં નથી મળતો, પણ ખ્યાલ નહીં, પણ અમુક જગ્યાએ એની વાતો આવેલી છે કે નંદદાસજીનો જે દસમ સ્કંદ પર જે મેં લખેલું એ મેં ડૂબાડ્યું નથી, પણ એ કોઈ જગ્યાએ પ્રચલિત નથી. એમાંના અમુક અંશ છે. એ એકાદ વસ્તુ મારી પાસે ભ્રમરગીત જેવી વસ્તુ મારી પાસે એની નંદદાસજીની દસમ સ્કંદની ભ્રમરગીત, અને પેલી જે ભ્રમરગીત એમણે લખી છે એ પાછી જુદી. તો એ બધી વસ્તુઓ કોક જગ્યાએ બિરાજે છે, પણ બહુ જાહેરમાં આવ્યું નથી એમ. બીજું એવી રીતે મેં વચમાં એકનાથ મહારાજનું એક એક્ઝામ્પલ આપેલું કે એકનાથ મહારાજે જ્યારે સર્વપ્રથમ શ્રીમદ ભાગવતના 11મા સ્કંદ પર મરાઠીમાં લખવાનું ચાલુ કર્યું તો કાશીના પંડિતોએ બહુ વપો કરેલો. એ બધી વાત થઈ ગઈ એટલે રિપીટ નથી કરતો, પરંતુ એકનાથ મહારાજને તરત જ કાશીથી ફરમાન આવ્યું કે ભાઈ તમે અહીંયા આવો, અને પછી એમને એ પરીક્ષામાંથી પાસ થવું પડ્યું, અને પછી એમને આખો 11મો સ્કંદ, જેને એકનાથી ભાગવત કહે છે, અને આજે પણ એકદમ સ્ટાન્ડર્ડ ગણાય છે. જેને વાંચવું હોય તો તમે ડોલી ઉઠો, એટલું સુંદર લખ્યું છે. અને ગુજરાતીમાં ટ્રાન્સલેશન અખંડાનંદ સાહિત્ય જે અમદાવાદમાં છે એ લોકોએ કરેલું છે. પ્રકાશિત પણ થયું હતું બહુ વર્ષો પહેલાં, પણ મેં સાંભળ્યું એટલે અત્યારે એ પુસ્તક અવેલેબલ નથી, પણ એ વસ્તુ ઉત્તમ પ્રકારની છે. એવી રીતે તુલસીદાસજી જ્યારે રામાયણની રચના કરી તો આખી અવધ ભાષામાં કરી. તે વખતે કાશીના પંડિતોએ ઘણો ઉહાપો કરેલો હતો કે ભાઈ આ પ્રાકૃત ભાષામાં આ બધું લખાણ ના થવું જોઈએ, પણ એમને બી કસોટીમાંથી પસાર થવું પડ્યું, અને આજે ઘેર ઘેર તુલસીદાસનું રામાયણ ગવાતું થઈ ગયેલું છે. તુલસીકૃત રામાયણ, રામચરિત માનસ જેને કહીએ છીએ. એવી રીતે તુકારામનો એક પ્રસંગ બનેલો છે. તો તુકારામ છે ને એકચ્યુઅલી એ શૂદ્રના કહે છે કે આપણે નિમ્ન જાતિના હતા, અને પૂનાની બાજુમાં આણંદી ગામમાં જ્ઞાનેશ્વર મહારાજ થઈ ગયા. આ બધા છે ને વૈષ્ણવ સંપ્રદાય છે, પણ એને એ લોકો વારકરી સંપ્રદાય કહે છે, એટલે એ ભાગવત સંપ્રદાય છે. એટલે આપણો જે ભાગવત ધર્મ છે એ જ ધર્મ એ લોકોનો છે. તુકારામને અભંગો લખ્યા પ્રાકૃત મરાઠી ભાષામાં. હવે એકનાથ મહારાજે ગીતા લખી, ભાવાર્થ દીપિકા નામ આપ્યું એનું. 16 વર્ષની ઉંમરમાં અતિ ઉત્તમ પ્રકારનું ગીતાનું લેખન, ભક્તિપરક વ્યાખ્યા. જ્ઞાનેશ્વર મહારાજ જે ગીતાની વ્યાખ્યા કરી છે ને એ ભક્તિપરક વ્યાખ્યા કરેલી છે, બહુ ઉત્તમ પ્રકારનું છે. પણ આજે પણ આણંદીમાં તમે જાઓ તો એ જે જગા છે તો 24 કલાક ગીતાનું પઠન થતું રહે છે. ગ્રુપના ગ્રુપ બધા બેઠા હોય છે, 24 કલાક અમે તો આગળ જ્યારે ગયા છે ને તો પઠન કરતા લોકોને અમે જોયા છે. એ આણંદીથી 15 કિલોમીટર દૂર દેહુ કરીને ગામ છે, એ તુકારામ મહારાજની જગ્યા. તુકારામ મહારાજે પછી આ બધું અભંગો લખવાના ચાલુ કરેલા. તો ત્યાંના જે પંડિતો હતા ને એમને પણ ઘણો મોટો ઉહાપો કર્યો જમાનાની અંદર. અને તુકારામ મહારાજ તો બ્રાહ્મણ હતા નહીં, અને પેલા પંડિતો બધા આવ્યા ને એ લોકો તુકારામ મહારાજના જેટલા અભંગો લખેલા, ચોપડા લખેલા હતા બધા, એ ઊંચા કરીને એમના ઘરની બહાર ઇન્દ્રિયાની નદી છે, એ ઇન્દ્રિયાની નદીમાં જઈને પધરાવી દીધા. તુકારામે ઘણા વર્ષો સુધી અભંગો લખેલા હતા, અને એમને બહુ દુઃખ થયું કારણ કે પંડિતો આગળ એમનું જોર ના ચાલ્યું. બ્રાહ્મણ કોમ હતી ને બધા, એ તો કોમ, એટલે ચાલ્યું નહીં જોર. એટલે પોતે એટલા બધા દુઃખી થઈ ગયા તુકારામ મહારાજ. તો પોતાના ઘરની બહાર એક ઓટલો હતો, એ ઓટલા પર લાટ લગાટ 13 દિવસ સુધી ખાધ્યા પીધા વગર બેસી રહ્યા, અને મનમાં દુઃખ કરતા હતા, પ્રભુ મેં આટલી બધી મહેનત કરીને તારી લીલાનું વર્ણન કર્યું છે, આટલા અભંગો લખ્યા છે, અને મારી આ બ્રહ્મનો એવી દશા કરી નાખી કે છે મારું આટલું લખાણ આટલા વર્ષોથી લખ કરતો હતો એ બધું એક જ ધડાકે નદીમાં પધરાવી દીધું. સાહેબ આજે પણ એ પથ્થર તો અગાડી શિલા આજે પણ છે, મેં દર્શન કરેલા છે. તુકારામ મહારાજને 13 દિવસ ભૂખ્યા તરસ્યા રહ્યા, ભગવાનથી સહન ના થયું. 13મા દિવસે રાત્રે પ્રભુ તુકારામ મહારાજના સપનામાં આવે છે અને કહે છે બેટા જા તું સવારે જા ઇન્દ્રિયાની નદી પર, જો તારા અભંગો બધા જ એવા ને એવા મેં પાછા મૂકી દીધા છે. અવળા વેણે જે તો નદીનું વેન તો એક બાજુથી બીજી દિશામાં જતું જ હોય, નદી સ્થિર તો હોય જ નહીં ને.
તો અભંગો બધા જતા રહ્યા 13 દિવસમાં તો કંઈ ના કંઈ નીકળી ગયા હોય, પણ એક રાતમાં બધા અભંગો કોઈ પણ પ્રકારનું ભીંજાયા વગર એ બધા અભંગો પાછા આવ્યા. અને ભગવાને પેલા જે પંડિતોનો જે મુખ્ય પંડિત જે હતા એને સપનામાં કીધું કે મેં તુકારામના અભંગો તમે 13 દિવસ પહેલાં પાણીમાં વહાવ્યા છે, એ બધા અભંગો મેં પાછા અપાવ્યા છે. હવે તમે તુકારામને કશું હેરાનગતિ કરશો નહીં, અને મારી આજ્ઞાથી તુકારામ બધું લખી રહ્યા છે. પંડિત સવારે ઉઠ્યા, જોયું, બીજે દિવસે સવારે બધા મેન પંડિતો હતા તુકારામની માફી માંગવાયા. તુકારામ ઇન્દ્રિયાની નદીના કિનારે ગયા અને બધા અભંગો લઈ આવ્યા. આ તુકારામ ભલે નિમ્ન જાતિમાં હતા પણ ભગવાનના મહાન ભક્ત હતા. અને પરિણામ શું આવ્યું? પરિણામ છેલ્લા દિવસે એમનો જવાનો સમય થયો ને ત્યારે ભગવાને પોતાનું ગરુડ મોકલ્યું છે. આજે પણ એ ઝાડ છે કે જે ઝાડ નીચે એક ગરુડ ઊભું રહ્યું હતું. અને તુકારામ મહારાજ બોલતા બોલતા ગયા છે. ગામના લોકો ભેગા થઈ ગયા કે એટલે ગરુડ આવ્યું, આટલું મોટું ગરુડ. અને તુકારામે આ સદેહે એમની ધોતી, ફેટો, બંદી, જે પહેરેલું પહેરણ, એને તંબુરો, એ બધું લઈ અને તુકારામનું જે ગરુડ લેવા આવ્યું હતું વૈકુંઠમાંથી એ લઈને ઉપડ્યા છે. અને બોલતા બોલતા ગયા, આહમી જાતું આમચા ગાવા, આમચા રામ રામ ધ્યાવા. એટલે એમ કે છે લોકોને કે આપણે બાય બાય ટાટા કહીએ છીએ ને, એવી રીતે બધા કહે છે હું મારા ગામ જઈ રહ્યો છું કે છે, આમહી જાતું આમચા ગાવા, હું તો મારા ગામ જઈ રહ્યો. એટલે વૈકુંઠ એમનું ગામ છે અને આ એમનું પરદેશ છે, દેવું ગામ, કે આ ભારતની ભૂમિ એમના માટે પરદેશ હતું. અને પેલું જે એમનું પોતાનું ગામ હતું. આમચા રામ રામ ધ્યાવા, બધાને મારી રામ રામ કહેજો, હું જઉં છું કે છે. અને એ આજે પણ તમે ઝાડ બી છે, એ શિલા પણ છે, અને ઝાડ નીચે જે ગરુડ ઊભું રહેલું તો એ લોકોએ એની પ્રતિકૃતિ મૂર્તિ ગરુડની ત્યાં બનાવેલી છે. આ હું જે બોલ્યો ને દોહો અભંગ એ ત્યાં લખેલો છે. અને ત્યાંના સુકેશની અંદર જે ઇન્દ્રિયની નદીમાંથી બધા અભંગો પાછા આવ્યા, એ અભંગો પણ એ લોકો શોકેસમાં મૂકેલા છે તમને બતાવવા માટે કે ભાઈ જો આ જ અભંગો નદીમાં વહી ગયા હતા અને ભગવાને પાછા આવ્યા છે. તે અભંગો શોકેસમાં છે, કોઈ હાથ ના લગાવી શકે પણ જોઈ શકાય ચોક્કસ કે છે. તો કહેવાનો મતલબ કે આ જે જૂની વાતો છે બધી, કે ગુરુ પોતાના પ્રિય શિષ્યને ગુપ્ત વાત કહે, ગુપ્ત કથા, તો એ બધી વસ્તુ શું પહેલાંના જમાનામાં આ ભાષાનો જે ફરક પડતો હતો એટલે હતું. અત્યારે તો બધું જ જાહેર થઈ ગયું છે. બધા આપણા પુષ્ટિમાર્ગમાં જે બ્રહ્મ સંબંધનો મંત્ર હતો પહેલાં કોઈ દાડો પ્રિન્ટેડ નહોતો મળતો, અત્યારે બધી જગ્યાએ પ્રિન્ટેડ થઈ ગયો. આપણે જે બ્રહ્મ સંબંધ દીક્ષા વખતે જે મંત્ર લઈએ છીએ ને એ અત્યારે પુસ્તકોમાં છપાઈ ગયેલું છે. પહેલાં એવું કોઈ હતું નહીં. પહેલાં ફક્ત વલ્લભપુરના આચાર્યો પોતાના શિષ્યોને દીક્ષા આપતી વખતે આ મંત્રનું બોલે તો બોલાવડાવે ખરા, પછી એને યાદ ના રહે, કારણ કે આપણે ભાઈ આ શક્તિ હોય નહીં. હવે તો બધે પુસ્તકોમાં લખાણ થઈ ગયું છે. એટલે અહીંયા જે લખ્યું છે ને એ ગુરુ પોતાના પ્રિય શિષ્યને ગુપ્ત વાત કરે તો આવી રીતે ગુપ્ત મંત્રો બધા આપતા હતા. હવે તો મંત્રોનું ગુપ્તત્વ જેવું કશું રહ્યું નથી, બધા જ મંત્રો જાહેર થઈ ગયેલા છે. ચલો આગળ જઈએ. એટલે આ સુખદેવજી પરીક્ષિત મહારાજને આ જે ગુપ્ત કથા છે એ કથા શ્રવણ કરાવી રહ્યા છે. એ જમાનામાં ગુપ્ત હતી, હવે ગુપ્ત રહી નથી. હવે શું કહે છે કે હવે ભગવાન બાળકો સાથે વનમાં ભોજન કરશે, અને એ ભોજન જે વનમાં ભગવાન રોજ રોજ ગૌચારણ કરવા જવાના, અને રોજે રોજ ભગવાન બપોરના સમય બાળકો સાથે બેસીને ભોજન કરે, વન ભોજન કરે. અને એના આપણા સંપ્રદાયમાં છાક લીલા શબ્દોનો પ્રયોગ આપણે કરેલો છે. રાગ વદનાન મૃત્યુમ રક્ષિત્વા વત્સપાલકાન સરિત પુલિનમ આનીય ભગવાન ઇદમ અબ્રવીતમ. વાછરદાઓના પાલક બાળકોનું આવી રીતે અઘરૂપી મૃત્યુના મુખથી રક્ષણ કર્યું. પછી ભગવાને બધા ગોપસખાઓને નદીના કિનારે લાવી અને પછી ભગવાને કહ્યું. શું કહે છે જોઈએ છે. હવે જો અહીંયા શબ્દોનો પ્રયોગ કરે છે સરિત પુલિનમ આનીય. સરિત એટલે કે જમનાજી, પુલિન એટલે કિનારો. તો જમનાજીના કિનારે વન ભોજન માટે ભગવાને બધા બાળકોને બોલાવ્યા છે. હવે આપણે સુરદાસનું પદ ગયા અઠવાડિયે જોઈતું, તેમાં તો સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે બંસીવટ. બંસીવટ બી જમનાજીનો કિનારો જ છે, અને જમનાજીનો કિનારો બી ખરો, અને બંસીવટ પર ભગવાન બેસીને ભોજન કરશે અને બ્રહ્માજી પછી આવશે. હવે ભગવાન
પોતાના ગોપ સખાઓનું શું કહે છે જોઈએ. અહોતિરમ્યમ પુલિનમ વયસ્યા સકેલી સંપન્ન મૃદુલાંચ વાલુકમ સ્ફુટત સરોગંધરતાલિપત્રિક ધ્વનિ પ્રતિધ્વાન લસદ્રુમાકુલમ. ભગવાન કહે છે, હે મિત્રો, આ યમુનાજીનો કિનારો આપની રમત માટે સંપન્ન છે. શું સંપન્ન છે? તો કોમળ અને સ્વચ્છ રીતિવાળો છે. નદીમાં ખીલેલા કમળોની સુગંધથી અનેક ભમરાઓ અહીં તહીં ફરી રહ્યા છે અને પક્ષીઓના અવાજોના પણ પડઘા પડી રહ્યા છે. એનો પ્રતિધ્વનિ પણ, વૃક્ષો એવા ગાઢ છે તો પ્રતિધ્વનિ પણ આવી રહ્યો છે. એટલે કે આ જમુનાજીનો કિનારો અતિ રમણીય છે. તો ત્યાં બેસીને આપણે ભોજન કરીએ. મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે આ કિનારો અતિ રમણીય છે, માટે એ ભોજન કરીએ. તો આ કિનારો રમણીય છે કેમ છે? તો અહીંયા કોમળ અને સ્વચ્છ રીતિ પણ છે. પછી અહીંયા કમળો ઘણા ગીચોગીચ ઉગેલા છે અને એના કારણે એ જે સરોવર છે એની અંદર ચારે બાજુ એની ગંધ, સુવાસ પથરાયેલી છે અને સુવાસથી આકર્ષાઈને ભમરાઓ અહીંથી ઉડાઉડ કરી રહ્યા છે. એટલે વાતાવરણ દિવ્ય અને ભવ્ય લાગી રહ્યું છે. પછી ગાઢ જંગલ છે એટલે પક્ષીઓ પણ અનેક પ્રકારના અહીંયા છે. એ અનેક પ્રકારના અવાજો કરી રહ્યા છે અને પક્ષીઓ જે ગાન કરી રહ્યા છે એનો પડઘો પડે છે. તો ગીચ જંગલ હોવાથી એનો પડઘો પ્રતિધ્વનિ આવી રહ્યો છે. તો એટલે પણ આ જગ્યા અતિશય રમણીય છે. તો અહીંયા આપણે આરામથી કે છે આ કિનારા પર બેસીએ. અને આ કિનારાનો બીજો લાભ મહાપ્રભુજી એમ સમજાવે છે, આ વૃક્ષો પરના ફૂલ અને ફળ એટલા બધા છે કે જે નીચે કિનારા પર પડેલા છે. એટલે ભોજનમાં જેને ફળ લેવા હોય એ પણ લઈ શકે. આગળ શ્લોકમાં કહે છે, અત્ર ભોક્તવ્યમ અસ્માભિર દિવારુદમ ક્ષુધાર્દિતા વત્સા સમીપ્ય પિત્વા ચરંતુ શનકસ્તૃણમ તથેતિ પાયિત્વાભિ વત્સાનારૂવ સાંગવલે મુક્ત્વા શિક્યાની બુબુજુ સમમ ભગવતા મુદા. ભગવાન પોતાના સખાઓને કહે છે કે અત્યારે દિવસ ચડ્યો છે, આપણે બધા ભૂખ્યા થઈ ગયા છીએ, તેથી આપણે હવે અહીંયા ભોજન કરીએ કે છે. આપણા વાછરડા છે એ નજીકમાં જલ પી અને આજુબાજુ સુંદર ઘાસ છે તો ભલે ચરતા હોય કે છે. તો બીજા સખાઓએ કીધું સારું, કૃષ્ણને કહે છે તમે કહો છો એ બરાબર છે. એટલે બધાએ વાછરડાઓને પાણી પીવડાવ્યું, હરિયાળી ભૂમિમાં ચરવા માટે મૂકી દીધા અને પછી બધા બાળકો પોતપોતાના સિક્કા છોડી, પોતાના પાત્રો છોડી અને ભગવાન સાથે આનંદથી ભોજન કરવા લાગ્યા છે. હવે અહીંયા બધા ભોજન કરે છે તો એક બાજુ વાછરડા હરિયાળા ઘાસ પર ફરી રહ્યા છે. ઉત્તમ ઘાસવાળી ભૂમિ પણ બાજુમાં જ છે કે છે. ગીચ જંગલ પણ છે ત્યાં ગાડી. એટલે જગા તો બહુ સરસ હતી કે છે, પકડી હતી. અને એવી રીતે ભગવાન અહીંયા ભોજન કરવા બેઠેલા છે. હવે ભગવાન જ્યારે ભોજન કરવા માટે બેઠેલા છે તો એની ગોઠવણી કેવી છે એનો શ્લોક આપણને હવે સમજાવે છે. કૃષ્ણસ્ય વિશ્વક પુરુરાજ મંડલે રમ્યાનના પુલ્લથસો પ્રજાર્ભકા સહોપવિષ્ટા વિપિને વિરેજ્યુચ્છદા યથાંબુરોહ કર્ણિકાયા. હવે કહે છે કે એની જે ગોઠવણી છે એ શ્રી કૃષ્ણની ચારે તરફ ઘણી પંક્તિઓના મંડળો બનાવી અને વનમાં એક સાથે બેઠેલા રમ્ય વદનવાળા અને પ્રફુલ્લિત નયનોવાળા વ્રજના બાળકો કમલના પુખ્યસની આસપાસ પાંદડીઓ શોભે તેમ બહુ શોભતા હતા. હવે અહીંયા લખે છે કે જે કમલનું ફૂલ હોય અને એમાં પુખ્યસની આસપાસ બધી પાંદડીઓ એવી રીતે ગોઠવાયેલી હોય છે કે એનો એક ભાગ પુખ્યસરને ચોંટી ગયેલો હોય. એવી રીતે અહીંયા ભગવાન વચ્ચે બિરાજમાન થયા છે અને આજુબાજુ બધા અનેક પ્રકારની હારમાળાઓ પંક્તિઓમાં ગોપ સખાઓ ગોઠવાયેલા છે. એટલે અહીંયા લખે છે કે બધાનું જે બધા ભગવાનના મુખારવિંદના દર્શન કરી શકે એવી રીતે બિરાજમાન થયેલા છે. એટલે મારું માનવું એવું છે કે ભગવાનનું મુખારવિંદ ચારે બાજુ થઈ ગયેલું હોવું જોઈએ. તો જ બધા બાળકો તો કોઈ જગ્યાએ જો પૂઠ હોય તો પૂઠ અગાડે એના દર્શન કેવી રીતે થાય?
પણ અહીંયા એવું લખે છે કે ભગવાનના મુખારવિંદના દર્શન બધા ગોપ સખાઓ કરે એવી રીતે ગોળ ગોળ પંક્તિઓમાં બધા બિરાજમાન હતા. હવે ગ્વાલ બાલો શ્રી કૃષ્ણની ચારે તરફ વાડીની જેમ બેઠા હતા અને ઘણી પંક્તિઓ એટલે ઘણી હારમાળાઓ હતી, એટલે એક મંડળ એક પછી એક બીજું મંડળ હતું એવું અહીંયા લખ્યું છે કે છે. અને ભગવાનની સામે મુખ રાખીને બેઠેલા હતા કે છે. પછી અહીંયા બધા વન બાજુમાં હતું એટલે ઘાટ વનમાં જ બેઠેલા હતા કે છે. જેથી ઘાટ વનમાં બેઠેલા હતા એટલે બીજા કોઈ લોકો આ ભગવાનની લીલાને જોઈ શકે નહીં. એટલે જે વનવાસીઓ હોય આદિવાસીઓ તો ફરતા હોય તો એ ભગવાનની લીલા જોઈ ના શકે એવું મહાપુરુષજી અહીંયા સમજાવવામાં આવે છે. હવે કહે છે કે ભોજનનું જે વર્ણન કરવામાં આવેલું છે એની વાત આપ કરીશું. હવે કેચિત પુષ્પધરે કેચિત પલ્લવે અંકુરે ફલે સિગ્ભી ત્વગ્ભી દશદ્ભિશ્ચમ બુભુજુ કૃતભાજના સર્વે મિથ્થો દર્શયંત સ્વસ્વ ભુજરુચિમ પૃથકમ હસંતુ હાસયંતશ્ચ અભ્યવજરુ સહેશ્વરા. એમ કે છે કે કેટલાક ગોપ બાળકો પુષ્પો, કેટલાક પાંદડા, કેટલાક અંકુરો, પછી કેટલાક મોટા મોટા ફૂલો, પછી સિક્કાઓમાં ઝાડની છાલો લઈ આવ્યા અને શિલાઓ પણ લઈ આવ્યા અને જમવાના પોતાના વાસણો હતા તો એ બધું બનાવીને પાત્ર, આ ટૂંકમાં આ બધું ભોજન કરવા માટેના પાત્રો, મોટા મોટા જે પાન હોય એના પર બેસીને ભોજન. આજે પણ તમે સાઉથ ઇન્ડિયામાં જાઓ તો કેળના પાનનો બહુ તોગાડે, જબરજસ્ત તોગાડે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો કેળના પાન પર જ એ લોકો તેની બધી વાનગીઓ, ઇડલી સંભાર વગેરે વગેરે આપતા હોય. આજે પણ સાઉથ ઇન્ડિયામાં એ પ્રકાર ચાલે છે કે છે. અને આપણા ત્યાં જૂના જમાનાની જે નાતો થતી હતી તો બધા પેલા ખાખરાના પાનમાંથી પતરાળા બનાવતા હતા. આજે પણ લાગે છે ઘણી જગ્યાએ પતરાળાનો પ્રયોગ આપણા મંદિરોમાં તો પ્રતિકૂળ થતો હોય છે. તો એ વનભોજનમાં તો એ જ વસ્તુ કાયમ માટે ઠાકોરજી તો અગાડીથી સાડી વાડકા કે ઉચકી ન લઈ જતા બધાને. તો મોટા મોટા પુષ્પો હોય એના પાત્ર બનાવતા, પાંદડાના ફૂલો હોય કે સિક્કાઓ હોય, પોતાના ઘરથી જે લઈને આવ્યા સિક્કા, એ ઝાડની છાલ મોટી મોટી હોય એના, એ બધાના પાત્રો ભોજન માટે એ લોકો વાસણ તરીકે ઉપયોગ કરતા. અને પછી પોતપોતે જે સામગ્રી ઘરથી તૈયાર કરીને લાવ્યા હોય એનો સ્વાદ એકબીજાને બતાવતા, હસતા, હસાવતા અને ભગવાનને સાથે બેસીને આનંદથી ભોજન કરતા. આપણા ત્યાં છાક લીલાના અનેક પદો આવેલા છે. તો એક પદ છે સુરદાસજીનું, ગ્વાલીન કરતે કોર છુડાવટે. એ લીલા તમને પછી સમજાવું છું. ગ્વાલની કરતે કોર છુવાવત, ગ્વાલની કરતે કોર છુવાવત, ગ્વાલની કરતે કોર છુવાવત, ગ્વાલની કરતે કોર છુવાવત, જૂઠો લેતા सबनी के मुख को अपने मुख लेनावत, ग्वालनी करते कोर छुवावत, षटरस के पकवान दरे सब, तीन में रुचि नहीं लावत, हा करी करी मांगी लेत हैं, कहत मोही आती भावत, ग्वालनी करते कोर छुवावत, यह महिमा ये पे जानत, जाते आपू बंधावत,
ધ્યાન લગાવત ગ્વાલની કરતે કોર છુવાવત ગ્વાલની કરતે કોર છુવાવત ગ્વાલની કરતે કોર છુવાવત. હવે ભગવાન વન ભોજન કરવા માટે જે બેઠા છે તો સુરદાસજીને જે લીલાના દર્શન થાય છે એમને એમ કહે છે કે ભગવાન ગોવાળિયાની સાથે કેવી લીલા કરે છે તો પોતાના હાથેથી ગોવાળિયાના મુખ સુધી કોર એટલે કે કોળીઓ લઈ જાય છે કે છે, છુવડાવે છે એટલે ખવડાવવાનો પ્રયત્ન કરે છે અને પછી ભગવાન પેલું મોઢું ખુલવા જાય તો એકદમ હાથ પાછું લઈ લે છે અને આવી રીતે એ મજાક મસ્તી કરે છે. હવે જૂઠો લેત સબની કે મુખ કો, એવી રીતે બધા ગોવાળિયાની જોડે એના મોઢા પાસે લઈ જાય, પછી પેલો ખાવા જાય એટલે હાથ પાછું લે એટલે અલ્ટિમેટલી તો એના મોઢાનો સ્પર્શ થયો એટલે જૂઠણ થઈ ગઈ કહેવાય ને. તો જૂઠી વસ્તુ બધાની હેઠી ગઈને આપણે સાદી ભાષામાં કહીએ તો આપણને મુખ લઈને આવત અને પછી પોતાના મુખમાં મૂકે છે. ગોવાળિયાના હાથનો જૂઠો થયેલો કોળિયો ભગવાન પોતાના મુખમાં મૂકે છે અને આવા દર્શન સુરદાસજીને થયા છે. આગળ સુરદાસજી કહે છે સતરસ કે ભગવાન ધરે સબ તિનમે રુચિ નહીં લાવત. હવે જે ગોવાળિયાઓ અનેક પ્રકારના વ્યંજનો પોતાના ઘેરથી લઈ આવેલા હતા અને ભગવાનને કહે છે લો અમારી વસ્તુ આરોગો કે છે તો ના કહે છે એમાં એને ભગવાનને એમાં આનંદ આવતો. એ અનેક પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજનો લાવ્યા હતા એમાં એને આનંદ આવતો નથી. પણ શેમાં આનંદ આવે છે? હા હા કરી કરી માગી લેતે હે કહત મોહી અતિ ભાવત કે છે. પરંતુ આવી રીતે હા હા કરીને પછી એ આપો તો ના લે તો પોતે માગી માગીને લે અને પછી એ પેલા લોકોને એઠું કરાવડે અને પછી એ કહે છે કે કહત મોહી અતિ ભાવત, મને તો આવું જ ભાવે છે કે છે. તો આવી એક લીલા છે. એ મહિમા એહી પે જાણતે જાતે આપું બંધાવત. હવે ભગવાન હાથે કરીને બંધાઈ ગયા હતા. લીલા આપણે દામોદર લીલામાં જોયું છે કે છે તો જાતે બંધાયા હતા ને તો જે એ લીલા જે ગોપીજનો જોઈ છે જશોદાજી છે તો એ મહિમા એ પે જાણતે, એ લોકોને જ આ કૃષ્ણનો મહિમા ખબર છે કારણ કે જાતે બંધાયા હતા. તો અહીંયા જૂઠો કોર પણ ભગવાન જાતે જ ખાઈ છે કે છે. સુરશ્યામ સપને દઈ દર્શત મુનિજન ધ્યાન લગાવત. પણ આવી લીલા માટે આ ગોવાળિયાઓ બધા મહાભાગ્યશાળી છે કે ભગવાન એમની જૂઠણ પણ ભગવાન પોતાના મુખમાં પધરાવે છે. તો કે છે કે મુનિજનો અનેક જન્મો કે અનેક વર્ષો સુધી ધ્યાન લગાવે છે તો એને સપનામાં પણ આ ભગવાન ના આવે એ ભગવાન આજે આ ગોવાળિયાઓની જૂઠણ આરોગી રહ્યા છે. તો હવે આ લીલાના દર્શન બ્રહ્માજી કરશે એટલે બ્રહ્માજીને શંકા, એક તો અઘાસુરને માર્યો એટલે વિસ્મય પામેલા હતા, પાછું અધુરમપુર અહીંયા જુઓ છે તો આવું કે અરે જગતનો નાથ આવા અભણ ગોપાળિયાઓનું જૂઠણ ખાય છે, પોસિબલ જ નથી કે છે આ ભગવાન છે જ નહીં એવું એને માની લીધું છે. તો હવે એ લીલા આ તો પદ આપણને સુરદાસજીને સમજાવ્યું છે. હવે આ જે શ્લોકનું ભાષાંતર જોયું તમે મહાપ્રભુજી એવા સુબોધનીજીમાં સમજાવે છે કે ભાઈ આ બધા જમવાના જે વાસણો બનાવ્યા એમાં પુષ્પો પાથર્યા છે, ઉપર ભાત મૂક્યો છે, પછી કહે છે કે પોતાના જે ખાદ્ય પદાર્થો હતા એ બીજાને બતાવે, સ્વાદ ચખાડે. ઇવન ગર્ગ સંહિતામાં એવો ઉલ્લેખ છે કે ભગવાને પેલાને કીધું કોઈકે એને ખવડાવવા ગયા ભગવાનને તો ભગવાને કીધું ભલે તું મને આરોગ આવે છે કે છે પણ મને સ્વાદની કંઈ ખબર પડતી નથી. તો બીજા એક ગોવાળિયાએ કીધું કૃષ્ણને કે નંદન જેના નાના મૂર્ખ હોય એને સ્વાદની કંઈ ખબર ના પડે કે છે. ભગવાનને આવો શબ્દ ગર્ગ સંહિતામાં ઉલ્લેખ આવો કરેલો છે, જેના નાના મૂર્ખ હોય એને સ્વાદની ખબર ના પડે કે છે. એટલે કૃષ્ણએ કીધું ને કે મને સ્વાદની ખબર નહીં પડે કે મને આરોગ આવવા વાંધો નથી કે છે. એ બધી લીલા છે ને એ ગર્ગ સંહિતાની લીલા છે, એ જોઈએ છીએ આપણે. હવે અહીંયા લખ્યું છે મહાપ્રભુજીએ કે ખાદ્ય પદાર્થોમાં પણ ખાસ કરીને લાડવા
વગેરેનો જુદા જુદા સ્વાદ કરાવતા હતા. હવે અહીંયા ભાગવતમાં તો લાડવા શબ્દનો પ્રયોગ કર્યો નથી, પણ મહાપ્રભુએ સુબોધનીયમાં લાડવાનો પ્રયોગ કરેલો છે, લાડવા શબ્દનો પ્રયોગ કર્યો છે. હવે મહાપ્રભુજીએ ભલે લાડવાનો પ્રયોગ કર્યો હોય, પણ અસખાની વાણીમાં ઇવન ભાગવતની અંદર જે વનભોજનનું ક્યારેક પ્રસંગ આવશે તો કહીશ તમને, એમાં લાડવા શબ્દની એમાં બીજા બધા દહીં, દૂધ, માખણ, બીજા બધા પાયસ, ખીર એ બધા પ્રયોગો કરેલા છે. તો મહાપ્રભુજી લાડવાથી વાત કરી રહ્યા છે. પછી એ ખાદ્ય પદાર્થોના વખાણ થાય, ટીકા થાય, ત્યારે હસે, બીજાને હસાવે. એટલે તો કુંભનદાસ પરમાનદાસનું પેલું કીર્તન છે ને કે જે આપું હસત હસાવત વાલને માનસ લીલા રૂપ. અને પછી ભગવાન પોતાની આંગળીઓ ચટાડે છે કોઈને તો શું કે જીન નહીં પાયો સુનોરી ભૈયા મેરી હઠેરી ચાટ. એ કમોદવનની લીલાનું એક કીર્તન આપણે ગાઈએ છીએ ને, આ જ દધી મીઠો મદન ગોપાલ, તેમાં એ કમોદવનની લીલા છે. અત્યારે આપણે બંસીવટની આ લીલા છે. તો આનંદથી બધા બાળકો ભોજન કરતા હતા, ભગવાન સાથે બધા હસાવે છે, હસે છે. અને લખે છે અહીંયા કે બધા બાળકો એનો પહેલો કોર કૃષ્ણને ધરે છે અને ભગવાનની કૃપાથી અક્ષય અન્નવાળું બધું ભોજન થઈ જતું. હવે ગર્ગશ્રીરામ એવો ઉલ્લેખ છે કે આ લોકોએ વનભોજનનો જ્યારે નિર્ણય કર્યો ત્યારે કેટલાક ગોવાળિયા એમના ગેટથી ભાથું લીધા વગર આવ્યા હતા. એટલે એને કૃષ્ણને ધીરે કાનમાં કીધું કે કનૈયા, અહીંથી નંદગામ કંઈ બહુ દૂર નથી કે છે, અને અમે તો કશું લાવ્યા જ નથી આજે કે છે. એટલે અમે તો આજે અમારા વાછરો લઈ અને ઘેર જતા રહીએ છીએ. તો કૃષ્ણએ કીધું ના 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 ના, હું તમને નહીં જવા દઉં કે છે. આપણી પાસે જે છે ને એ જશોદાજીએ મને પૂરતું આપ્યું છે કે છે, તો તમને બધાને પ્રસાદી મારા ત્યાંથી મળશે કે છે. એ અમુક પદોમાં કે આ બધી ગર્ગ સંહિતા અને અમુક પદોમાં અલગ અલગ વાતો આવે છે, એ બધી આપણે સમજીશું. તો એવી રીતે એ લોકોને કૃષ્ણ રોકે છે. પણ અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે એ લોકો પાસે જેટલું બી ભાથું લઈને આવેલા હતા એ પહેલો કોળિયો શ્રી કૃષ્ણને ખવડાવે એટલે એ ભોજન અક્ષય થઈ જતું હતું. એટલે ખૂટ જ નહીં, પછી ગમે એટલા આવે તો એને ભોજન કરાવી શકે. હવે આપણે પુષ્ટિ માર્ગમાં પણ એવો પ્રસંગ છે કે મહાપ્રભુજી જ્યારે નંદગામની કોકિલાઓમાં બિરાજતા હતા અને ચતુરા નાગાએ આવીને કીધું કે મારા 1000 સેવકોને તમે પ્રસાદ લેવડાવો. તો મહાપ્રભુજીએ 500 દૂધની ખીર, 500 દૂધ લેવા માટે કૃષ્ણાસ મેઘને નંદગામ મોકલ્યા હતા. અને 500 દૂધની ખીરમાંથી એમને 1000 ચતુરા નાગાના સેવકોને જમાડ્યા હતા. તો અક્ષય થઈ ગઈ હતી એ ખીર. એ વાત આપણા સંપ્રદાયમાં બહુ જાણીતી છે. અને પછી મહાપ્રભુજીના બધા સેવકો જમવા બેઠા. પછી વનના પક્ષી, વાંદરા, માકડા, મોર જે કંઈ હતા બધાને ખવડાવ્યું છે. અને છેલ્લે આપણે વાસુદેવદાસ છકડાનો ખોરાક બહુ હતો, અને એ એટલું બધું છકડાઓ એટલે એક ગાળું ભરી શકે એટલો સામાન એ એકલા ઉત્સાહ કરતા હતા. મહાપ્રભુજીના પ્રવાસમાં એમને ઘણી મોટી સેવા કરી છે છકડાજીએ. તો છકડા છેવટે પ્રસાદ લેવા બેઠા તાને એ માટલી હાંડીમાંની જે ખીર છે એ પૂરી થઈ હતી. તો એવું અક્ષય પાત્રની વાત આપણા પુષ્ટિ માર્ગમાં આવે છે. એવો મેં કિસ્સો તમને કહ્યો તો અક્ષય પાત્રનો. આપણે ગયા સપ્ટેમ્બર મહિનામાં જે 16 પ્રકારની મેં વિવિધ ભક્ત ગાથાઓ મૂકી હતી, એમાં જે પહેલી જ ગાથા હતી એ લલિતકુમાર શાસ્ત્રીનો મેં પ્રસંગ મૂકેલો. જેને ધ્યાનથી વાંચ્યું કે સાંભળ્યું હોય એને ખબર હશે જ કે લલિતકુમાર શાસ્ત્રી હરિદ્વાર ગયા હતા. પૂર્વજન્મનો એમનો શિષ્ય અને પૂર્વજન્મની એમની શિષ્યાનું નામ હતું માધવી, અને શિષ્ય જે હતો એ યોગી હતો, ગુફામાં રહીને તપસ્યા કરતો હતો, અને બંનેને અહીંયા આવીને મળે છે. એ બધા પ્રસંગો એ વખતે ડિટેલ્સમાં કહે છે, અત્યારે કહેતો નથી હું. પણ અત્યારે એક પ્રસંગ કહું કે શાસ્ત્રીજી ગુજરાતી સમાજમાં ઉતર્યા હતા અને એક દિવસ બપોરના સમયે બહાર નીકળ્યા તો સામે એક સ્વામીજી મળ્યા. સ્વામીજીએ શાસ્ત્રીજીને કીધું कि चलो हमारे संग कुछ देखने को मिलेगा। शास्त्री जी के कहाँ जाने का है? तो पेला स्वामी जी कीधु भैया भैया कुछ विश्वास तो रखो हमारे पास, चलो हमारे संग चलो कैसे।
શાસ્ત્રીજી કહે છે કે હું એ સ્વામીજીની પાછળ પાછળ ગયો કે જોડે કહે છે. તો એક આશ્રમમાં ગયા. એ આશ્રમની અંદર અન્નક્ષેત્ર ચાલતું હતું. હવે જે દિવસે મેં ત્યાં આગળ અન્નક્ષેત્રમાં ગયા એ દિવસે આશ્રમના જે 3-4 સાધુઓ આ બધી વ્યવસ્થા કરતા હતા એ લોકો દોડતા ચલો સ્વામીજી આ ગઈ, સ્વામીજી આ ગઈ, સ્વામીજી આ ગઈ. અને સ્વામીજીને આવીને 2 હાથ જોડીને પગે લાગીને કહે છે, स्वामी हमारी लाज रखो. हर रोज तो ये अन्न क्षेत्र में जितने साधु आते हैं ना उतना हम पकाते हैं और सब लेते हैं कैसे, मगर आज तो साधुओं की भीड़ ज़्यादा हो गई है. हमने जो पकाया है उससे भी बहुत ज़्यादा, कम से कम 1000 साधु आज भूखे चले जाएंगे, ऐसी हमारी नौबत आ गई है कैसे, तो हमारी लाज रखो कैसे. स्वामीजी कीधुं पेला साधुओने सारूं चलो મને કે રસોડામાં લઈ જાઓ, બતાવો તો કેટલું વધ્યું છે કે જોયું તો લાઈન તો મોટી લાગેલી, કશું તો 1000 સાધુ લાઈનમાં ઊભા હશે કે છે. રસોડામાં જોયું તો મોટું તપેલું હતું એ મોટા તપેલામાં ખીચડી અને બીજા મોટા તપેલામાં શાક હતું અને બુધા પર આવી ગયેલું હતું એકદમ, અને ખાવાની મીન્સ પૂરું થવાની એની પર હતું. પેલા લોકો ગભરાઈ ગયા કે આ બધાને ના પાડવીએ તો કેટલો બધો પ્રોબ્લેમ થાય કે છે, આટલા બધા સાધુઓને ના પાડીશું તો કે છે. આજે અચાનક સાધુઓ વધી ગયા કે છે. એટલે સ્વામીજીએ બંનેને પર કકડું ઝંકાવી દીધું. એટલે તમે કકડું મોટો કકડો લાવો, બંને તપેલા પર ઝંકાવી દીધો. અને સ્વામીજીએ પછી કીધું હવે ચલો તમે 3-4 જણા ભેગા થઈને તપેલું ઊંચો. તો જે તપેલું સાવ ખાલી હતું, એક માણસ એક હાથે ઊંચું કરી શકે એટલું હતું, એ તપેલું 3-4 જણા ભેગા થઈને ઊંચું કર્યું. તાને આખું 1 મિનિટમાં તો ભરાઈ ગયું. અને પછી એ આશ્રમના બહાર ઓટા પર લાવ્યા સ્વામીજી અને બંને તપેલા એક શાકનું અને ખીચડીનું મૂકી દીધું કે છે. અને સ્વામીજીએ કીધું કે કકડો પૂરો ખોલશો નહીં, થોડોક જ ભાગ ખોલજો, અંદર દ્રષ્ટિ કરશો નહીં. અને મોટા ચમચા લાવ્યા, ચમચાથી બધા સાધુઓને પંગતમાં બધાને આપવામાં આવ્યું કે છે. અને 1000 સાધુઓ જમી રહ્યા, ત્યાર પછી પણ પેલા તપેલા એવા ભરેલા રહ્યા. તો આ તો આજકાલની વાત. સ્વામીજી લલિતકુમાર શાસ્ત્રીજીના પ્રસંગ મેં કીધું ને એ લગભગ 1960ની આસપાસનો પ્રસંગ છે. આજકાલની જે વાતો છે. તો અક્ષયપાત્ર તો આજે પણ એવા સિદ્ધ પુરુષો છે જે અક્ષયપાત્ર કરી શકે છે. તો મહાપ્રભુજી આપણને સમજાવે છે કે ગોવાળિયાઓ એ ભોજનનો ભોગ એને કરે એટલે પછી એ અક્ષયપાત્ર થઈ જતું હતું કે છે. હવે કહે છે કે આપણા ત્યાં કુંભનદાસનો એક પ્રસંગ બહુ જાણીતો છે. તો કુંભનદાસજીનો જે રાજા માનસી આવ્યો તો સોનાની આરસીની ઓફર કરી હતી એ પ્રસંગ તો તમે બધા જાણો જ છો. પછી મોદી તારા કયા છે, તમારા મોદીને હું આખા વર્ષનું કહી દઉં તમને અનાજ ભરી આપશે, એ વાત બધી આપણે જાણીતી છે. પરંતુ જ્યારે રાજા માનસી આવ્યા જમનાવતા ગામમાં કુંભનદાસને મળવા માટે, ત્યારે શ્રીનાથજી બાવા કુંભનદાસની ગોદીમાં બિરાજતા હતા. અને ગોદીમાં બિરાજતા કહેતા, કુંભના મેં તોસો એક બાત કહેવે આવ્યો હું. અને એટલામાં જ પેલી છડી પુકારી કે રાજા માનસી પધારી રહ્યા છે. એટલે તરત શ્રીનાથજી બાવા ઉઠી અને ઝાડની ઓઠે છુપાઈ ગયા. કુંભનદાસજી બેબાકડા બની ગયા. કુંભનદાસજી પૂછે પ્રભુ ક્યાં ગયા, પ્રભુ ક્યાં ગયા? પરંતુ પ્રભુ તો છુપાઈ ગયેલા હતા. હવે એને થયું કે આ ક્યાં આ રાજા આવી ગયો છે. બીજો કોઈ હોય તો ખુશખુશાલ થયા, આ રાજા મને મળવા આવે છે, જયપુરનો રાજા અને અકબરનો સેનાપતિ કહેવાય, તો મને માલામાલ કરી મૂકશે કે છે. પણ એને તો કુંભનદાસે તો કોઈ પણ સંજોગોમાં આ માનસીનો છાલ છોડવો હતો. એટલે માનસીએ ઘણું પૂછ્યું પણ બધા જવાબો એ પ્રકારના બી મારે કશું જરૂર નથી, તું જા. પેલા કહે છે કંઈક તો માગવામાં થશે, આ કે માગું છું કે ફરતી આ બાજુ ક્યારે આવશો નહીં, એ જ માગું છું કે છે. રાજા જયસિંહને માનસીને વિદાય કરી દીધો. પછી પ્રભુ પાછા ગોદીમાંથી બહાર છુપાઈ ગયા, પાછા ગોદીમાં આવ્યા. પછી પૂછ્યું બોલો પ્રભુ તમે શું કહેતા હતા? તો કુંભના એક ખાસ વાત કરવા આવ્યો. તો કે શું છે કે છે, તો કે આજે આપણે કે છે બધા સખાઓની અંદર વનભોજનનો કાર્યક્રમ કર્યો છે કે છે. તો કુંભનદાસજીને પ્રભુ કહે છે બોલ કુંભના તું શું લાવીશ કે છે આજે કે છે. તો કુંભનદાસજી કીધું પ્રભુ આપણને શું રુચિ છે કે છે. એટલે પ્રભુએ કહ્યું કે જુવારની મેરી એટલે ઘેંસ, દહીં, દૂધ, બેજની રોટી, ટીટી અને અથાણું. તો કુંભનદાસજી કીધું પ્રભુ આ તો બધું ઘરમાં તૈયાર જ છે કે છે, હમણાં જ હું મંગાવી દઉં છું બસ કે છે. તો કહે છે ક્યાં? તો કે આ જગ્યાએ આપણે બધા સખાઓ ભેગા થઈ અને આજે બધાને મેં કહ્યું છે, બધા સખાઓને બધા પોતપોતાના ઘેરથી
પાત્રમાં બધું લઈ આવશો ભોજન, અને હું પછી કહીશ કે કોનું ભોજન શ્રેષ્ઠ છે કે છે. એટલે કુંભનદાસજીએ તરત જ એની ભત્રીજી હતી એને કહી અને બધું મંગાવી દીધું છે કે છે, અને પછી પ્રભુની પાસે રાખ્યું છે. અને બધા સખા આવી ગયા હતા, અને બધા સખાઓએ પોતપોતાનું વસ્તુ તો ગાડી હાજર કરી દીધી છે કે છે. અને પછી એક સુંદર કીર્તનમાં કુંભનદાસજી ગાય છે. એ કીર્તન તમને આજે સમય થઈ ગયું છે એટલે હું કાલે શ્રવણ કરાવીશ, પણ તમને એનો અર્થ કહું છું. અત્યારે હું ફક્ત કીર્તન કાલે કરીશું એનું. એમાં કહે છે કે એ છાકનું કીર્તન છે કુંભનદાસજીનું, બહુ સુંદર કીર્તન છે. અને છેલ્લે શ્રીનાથજી બાવા એ કુંભનદાસજીના કીર્તિ જે સામગ્રી હતી એને સર્વશ્રેષ્ઠ ડિક્લેર કરી છે. તો એ વનભોજનનું શાશ્વત કલ્પની જે લીલા હતી એ જ લીલા મહાપ્રભુજીના સમયમાં શ્રીનાથજી બાવા એ કુંભનદાસજીના માધ્યમથી પ્રકટ કરી છે. અને એમાં કહે છે કે ઘર ઘર તે આઈએ છાક, ખાટે મીઠે ઓર સલોને વિવિધ ભાંતિ કે પાક. એટલે બધા સખાઓ પોતપોતાના ઘેરથી છાક એટલે છાશ નહીં, છાક એટલે ભોજન, અને ખાટા મીઠા સલોના સુંદર પ્રકારના બધા સ્વાદિષ્ટ વ્યંજનો પોતપોતાના ઘેરથી ઠાકોરજીના આરોગાવા શ્રીનાથજીના આરોગાવા માટે લઈને આવ્યા છે. મંડળ રચના કરી જમુના તટ સઘન લતા કીછાઈએ, જે આપણા ભાગવતમાં આવ્યું એ જ વાત અહીંયા કુંભદાસના પદમાં આવે છે કે જમુનાજીનો સુંદર કિનારો છે. અહોરતી રમ્ય પુલેન એ શબ્દ આવ્યો ને. અને સઘન લતાની છા એટલે ગાઢ વન છે કે છે. ગોપી ગ્વાલ સકલ મિલી જીવત મુખી સરાહત જાય. તો ગોપીઓ પણ આવી ગયેલી છે, બધા ગોવાળિયા પણ આવે છે, અને બધા ભેગા થઈને પ્રભુને આરોગાવી રહ્યા છે. અને સરાહત જાય, અને પ્રભુ એક એકની જે વ્યંજનો એમના પધરાવા છે એમના મુખમાં એના સરાહના કરતા જાય છે. બાટત બલ મોહન દો ભૈયા કર દોના અતિશોય. અને બલરામજી અને કૃષ્ણ દોનાની અંદર બધું લઈ અને બીજા બધાને પેલા પ્રભુના આરોગ આવે છે, પછી બધાને બાટી રહ્યા છે કે છે. ચાખત આપુન સકન મુખન દે ગોપીજન મન મોહે. અને પછી કહે છે કે પ્રભુ પોતે ચાખી અને પોતાના સખાઓને પોતાના મુખથી ચાખે છે, અને પછી સખાઓને બધાને આપે છે. અને આ જોઈને ગોપીઓના મન મોહ છે કે છે. ટેટી સાગ સંદાન રોતી ગોરસ સરસ મેરી. એટલે પ્રભુએ જે કુંભનદાસ પાસે માંગ્યું હતું એ ટેટીનું શાક, સંધાનું એટલે અથાણા, રોટી, ગોરસ એ બધી વસ્તુ, ગિરધર રસ લંપટ નાચે દે ફેરી. કુંભનદાસજી કહે છે આ ગિરધર પ્રભુ જે અમારા છે એનો રસ છે એ લંપટ રસ લખ્યું છે. એટલે કે ભગવાનને તો આવા પ્રકારના રસનો ભોગ કરવો છે કે છે. અને નાચતે દે ફેરી. હવે અલગ અલગ ભક્તોની સ્વાદિષ્ટ વ્યંજનો મળી અને પ્રભુ એનો આરોગ્ય છે, પોતાનો રસ પ્રગટ કરે છે, અને નાચતા બધાને એ પોતાનો આનંદ વ્યક્ત કરતા કહે છે બહુ સરસ. અને છેલ્લે કુંભનદાસજીના ઘરનું જે પ્રસાદ વ્યંજન આવેલા એને પ્રભુએ સર્વશ્રેષ્ઠ ડિક્લેર કર્યો. ચલો વિષ્ણુ, કાલે આપણી આ કથા આગળ વનભોજનની લીલા કાલે આગળ વધીશું. જય શ્રી ગોકલેશ, જય શ્રી ગોકલેશ, જય શ્રી ગોકલેશ, જય શ્રી ગોકલેશ.